આગામી પવિત્ર મોહરમના તહેવાર નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્તપણે જળવાય એ માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી જીએસ મલિકના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર પોલીસ ભવન ખાતેથી એક ઉચ્ચ સ્તરીય વિડીયો કોન્ફરન્સ યોજાઈ। આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ, જિલ્લા પોલીસ વડાઓ એટલે કે એસપી જોડાયા હતા। બેઠક દરમિયાન રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે તમામ ઉચ્ચ અધિકારીઓએ પોતપોતાના વિસ્તારોમાં નીકળનારા મોહરમના જુલુસ અને તાજિયાના રૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક બંદોબસ્ત સ્કીમ તૈયાર કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે। કોમી સાવત અને એકતા જળવાય એ માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિ, મોહલ્લા સમિતિ, ધાર્મિક અગ્રણીઓ અને વિવિધ સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠકો યોજીને અગાઉથી જરૂરી સંકલન સાધવા તાકીદ કરવામાં આવી હતી। ભીડ નિયંત્રણ અને પ્રિવેન્ટિંગ પોલીસિંગ માટે આ વર્ષે આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે। મોટા જનમેદનીવાળા સ્થળો અને તાજિયાના રૂટ્સ પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાંથી સીધી નજર રાખવામાં આવશે। એ ઉપરાંત ઓન ડ્યુટી પોલીસ કર્મચારીઓને ફરજ દરમિયાન ફરજિયાત બોડી વોર્ન કેમેરા પહેરાવવાનું જણાવ્યું છે, જેથી ગ્રાઉન્ડ લેવલની દરેક ગતિવિધિઓ રેકોર્ડ થઈ જશે। ડીજીપી મલિકે સ્પષ્ટ કર્યું છે કે તહેવાર દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોમી સોદ બગાડે તેવી પોસ્ટ, આપત્તિજનક ટિપ્પણીઓ, અફવા કે ખોટી માહિતી ફેલાવતા અસામાજિક તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે સાયબર સેલ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવશે। એ ઉપરાંત જુલુસના સ્થળોએ સામાન્ય જનતા કે વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે એ રીતે ટ્રાફિકનું યોગ્ય સંચાલન કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે।